નમસ્કાર દર્શક મિત્રો, હું છું બાબા શેઠ. વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે. 78મા રાષ્ટ્રીય પર્વ નિમિત્તે જિલ્લા સમિતિ આમ આદમી પાર્ટી મહેસાણા દ્વારા વડનગર ખાતે તિરંગા યાત્રા યોજી અને ભવ્ય ઉજવણી કરવામાં આવી. સમાચાર વિગતવાર જાણીએ તો આઝાદીના રાષ્ટ્રીય પર્વ નિમિત્તે જિલ્લા આમ આદમી પાર્ટી સમિતિ દ્વારા મહેસાણા જિલ્લાના વડનગર ખાતે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તિરંગા યાત્રા બપોરે 3 વાગ્યાના સમયે ડીજેના સુરતાલ, રાષ્ટ્રીય ભક્તિના ગીતો સાથે આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ વડનગર ખાતેથી નીકળી હતી. વડનગરના ચકલા, ભોઈવાડો, રબારીવાસ, બેંક ઓફ બરોડા આગળથી ચોકસી બજાર, ટાવર, અશોક પાનગરથી ગોળવાડો, નદી ઓળથી છેલ્લે હાટકેશ્વર મહાદેવ મંદિર ખાતે પહોંચી હતી. તિરંગા યાત્રાના વિવિધ રૂટ પર વિસ્તારો ઉપર તિરંગા યાત્રાનું ભવ્ય સ્વાગત પર કરવામાં આવ્યું હતું અને લોકોએ સેલ્ફી અને ફોટા પર લીધા હતા. રાષ્ટ્રીય ભાવના જગાવતી આ તિરંગા યાત્રામાં લોકો સ્વયંભૂ જોડાયા હતા. આપને તે પણ જણાવીએ કે આજરોજ જે બપોરે 3 વાગે નીકળેલી તિરંગા યાત્રામાં જે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ, આગેવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા. જેને દેશભક્તિના ગીતો જે ડીજે પર વાગતા હતા તેને કહી શકાય કે જે દેશભક્તિના ગીતો વાગતા હતા, જેને હાથોમાં તિરંગાને લઈને ઝૂમ્યા હતા, દેશભક્તિની ભાવના રજૂ કરી હતી. જોઈ શકો છો, વડનગર શહેરના વિવિધ વિસ્તારોમાં આમ આદમી પાર્ટીની તિરંગા યાત્રા નીકળીને છેલ્લે હાટકેશ્વર મંદિર ખાતે પહોંચી હતી, જ્યાં તિરંગા રૂટના વિસ્તારોમાં સ્વાગત કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે આમ આદમી પાર્ટીના પ્રમુખ જયદેવસિંહ ચાવડાએ જણાવ્યું હતું કે રોજ 15મી ઓગસ્ટે વડનગર મુકામે ઐતિહાસિક અને પવિત્ર ભૂમિમાં હાટકેશ્વર મહાદેવના સાનિધ્યમાં આજરોજ તિરંગા યાત્રાનું આયોજન આમ આદમી પાર્ટીના જિલ્લા કાર્યક્રમનો અંતર્ગત અહીંયા કાર્યક્રમ રાખેલો હતો, જેના અંદર વીર શહીદોને આજે એમના શૌર્યગાથા સાથે એમને યાદ કર્યા. એમના અમર બલિદાનોને આપણે યુગો યુગો સુધી આપણે યાદ કરીશું અને મા ભારતીને વિનંતી કરીશું, પ્રાર્થના કરીશું કે આપણા દેશને જે બંધારણ છે, જે બિન સાંપ્રદાયિકતા છે, એનું રક્ષણ કરે અને અમને બધાને એ રક્ષણ કરવા માટે સાહસ આપે, શક્તિ આપે. અને એના સાથે સાથે તમામને આ આઝાદી પર્વનું તમામને ખૂબ ખૂબ અભિનંદન. તેમજ જે ઉપસ્થિત રહ્યા વડનગરના સ્થાનિક રહીશો સાથે આમ આદમી પાર્ટીના તમામ પદાધિકારી કાર્યકર્તાઓ હાજર રહ્યા, તે તમામનો ખૂબ ખૂબ આભાર. અને મા ભારતીને આપણે પ્રાર્થના કરીએ છીએ કે જે રીતે દિલ્હીના અંદર અને પંજાબના અંદર સ્વાસ્થ્ય મોડલ છે, હેલ્થ મોડલ છે, એ આપણે પણ ગુજરાતના અંદર હેલ્થ મોડલ આવે, દિલ્હી જેવું જ સ્વાસ્થ્ય મોડલ આવે. જો અમીર વ્યક્તિથી લઈને ગરીબ વ્યક્તિ સુધી તમામને નિઃશુલ્ક અને સારી સ્વાસ્થ્યની સેવાઓ મળે અને ગરીબથી લઈને તવંગર સુધી તમામને સરકારી શાળાના અંદર મફતના અંદર શિક્ષણ અને એ પણ ઉચ્ચ કક્ષાનું મળે, એવી મા ભારતીને આપણે પ્રાર્થના કરીએ છીએ. અને અમર બલિદાન આપવાવાળા તમામ વીર પુરુષોને આપણે અહીંયા સત નમન કરીએ છીએ, વંદન કરીએ છીએ. આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજથી આ યાત્રા શરૂ થઈ હતી અને વડનગરના અલગ અલગ શહેર થઈને વિસ્તારોમાં થઈને હાટકેશ્વર મહાદેવના સાનિધ્યમાં આ યાત્રા અહીંયા પૂરી થાય છે. તમારું નામ ને હોદ્દો જણાવજો. જયદેવસિંહ ચાવડા, આમ આદમી પાર્ટી જિલ્લા પ્રમુખ.